રીતે કરવું આઈ અને હંકેલે હે નંતાજી જાય રે મચરાળી મોગલ માડી તું તો ગાંડી થઈ ઢણતી રે ડુંગર ડાળિયે। આ તો મેં તમને નાનકડી ભગવતીની વાત કરી। સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને મારે એક સંચાલકની ભૂમિકા પણ નિભાવવાની છે। મારે તમારી સામે કલાકારને રજૂ કરવા છે, લોક સાહિત્ય પણ પીરસવું છે આગળ ઉપર। એવી એવી ઇતિહાસની વાતો આપણી ધરતીના ઇતિહાસના પાને અમર બની છે। કવિ એમ કે છે કે તમારામાં ગમે તેટલું સામર્થ્ય હોય, ઊંચે મહેલાન તે ઉઠાન તે જાને જગ જાને હેન તૈસે દ્વાર દુંડ ભી બજાન તે ભલામણ। કદાચ તમારી પાસે કરોડોની સંપત્તિ હોય તો તમે એક મોટો મહેલ ઊભો કરી શકો, પણ એવી કોઈ ખાતરી નથી કે મહેલથી તમને જગત ઓળખશે। મહેલથી તમને જગત ઓળખશે નહીં। ઊંચે મહેલ આનતે ઉઠાનતે જાને જગ જાને હે ને તૈસે દ્વાર દુંડ ભી બજાનતે। કદાચ તમે તમારા નામના નગારા વગાડો તો આ જગત ઓળખશે નહીં, પણ રસિક બિહારી ચાર બ્યાનતે જહાન જાને વિદ્યા હરિ ધ્યાનતે કૃપાનતે અરુદાનતે। કાં તો તમે વિદ્વાન હોય તો આ જગત નહીં ભૂલી શકે, વિદ્યા હરિ ધ્યાનતે। કાં તમે ભક્ત હોય તો આ જગત ન ભૂલી શકે, વિદ્યા હરિ ધ્યાનતે કૃપાને તેરું દાનતે। કાં પછી કૃપાનું નામ તલવાર વાપરી જાણવાની તેવડ હોય, મર્દાનગી હોય, હાથમાં જો પાણી હોય। આમાં વાયડાઈની વાત બિલકુલ નથી હો, વાયડાઈ ને મર્દાનગી તદ્દન જુદી વસ્તુ છે। તો આ જગત નહીં ભૂલે, વિદ્યા હરિ ધ્યાનતે કૃપાનતે હરુ દાનતે। કાં પછી દાતાર પુરુષ હોય અને આ જગત કોઈ દિવસ ભૂલી ન શકે। ભલામાં ત્રણ પ્રકારના માણસોને આ ધરતીના રતન સમાન ગણવામાં આવે છે। सबलक क्षमा निगर्व धनी અને કોમલ વિદ્યાવંત। ભૂમિ રતન યહ તીન હે, બાકી બીજા તો ઉપજત ખપત અનંત। ભલામણા હજારો માણસો કીડી મકોડાની જેમ આ જગતની માલપા આવીને વયા જાય છે, કોઈ કોઈને ઓળખતું નથી, પણ સબલક ક્ષમા અને નિગર્વ ધની